कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે આમ તો કાલના નીકળ્યા. કેટલી જગ્યાએ ગયા? વાસ્તુમાં ગયા, બીચ ગયા, નીરવના ઘરે ગયા અને અત્યારે ઘનશ્યામભાઈના ઘરે જઈએ. લોહાણા કોમ્યુનિટી કોમ્પ્લેક્સ. ઓકે, એટલે આપણે આ બાજુ હોય છે, આ બાજુ હોય છે આપણા ગુજરાતી કે બીબી ને એવું બધું પણ છે. પૂજા પેલી કે ને સ્વીટ્સ ની એ બધું એક છે, એક બ્રાન્ચ એની. ક્રોઈડન આ કહેવાય એરિયાને. મેચ હતી આજે? मुनि प्यारी रे नटवर नाव मूर्ति वारी तारी रे जोई जोई छाया बहु मूर्ति तारी. ચેન્જ કર્યું તમે લોકોએ પેલી રમતા હતા ગોલ્ફમાંથી? ગમે જ કહે તને આવડી જાય થોડી થોડી મજા આવી ને કાર? સાચું બોલ જાય આવ્યો તો હે? થેન્ક યુ કે મમ્માને. નાઇસ રિનોવેશન કર્યું છે. ઓકે, ગાર્ડન. આ ક્રિકેટ ઠીક. ઓકે, વચ્ચેનું ગ્રાઉન્ડ એનું જ કરી દીધું છે. ઓલા જૂના રહેતા ને લોકોનું હતું. અંદર સરસ છે, મોટું, અને લાઇટિંગ ને બધું અંદર આખું શેડ જ બનાવી દીધો હોય એટલે વધારાની વસ્તુ. હમણાં પાછું થોડું કામ ને આ બધું બદલાયું ને એટલે આ વેચવાનું રિનોવેશન કરો છો. કિચન હમણાં કરાયું, પાછું નવું કરાવડાવ્યું. હજી બધી વસ્તુ નથી. હજી આમાં બધું પડ્યું છે. બધું વધારાનું પડ્યું. સરસ છે. હા હા, બર્થડે હોય તો તમારા મોટું ગાર્ડન છે એટલે સરસ. જીમ બીમ ને બધું અહીંયા વધારે ઓકે, ઠીક રાખ્યું છે. ઠીક. ઉપર મમ્મી લોકોને ચડવાનું જરૂર ના પડે. ઠીક, બાથરૂમ અહીંયા જ છે. ઓકે, આ સારું. શાવર બાથરૂમ જોડે એટલે. મમ્મીથી ઓલું થાય ને બેસાય ને બાથટબમાં. ના ના, આ સ્ટેન્ડિંગ જ જોઈએ એ લોકોને. મમ્મી આવ્યા હતા ને ત્યારે એના નીચે અહીંયા જ રહેતા એ લોકો. ગાર્ડનમાં અહીંયાથી બી જોવાય હે ને, બે જગ્યાએથી જોવાય. સરસ, ફાઇન છે. બહુ ઘર મસ્ત રિનોવેટ ફાઇન કરેલું છે. હવે લાઈફ ટાઈમ ચિંતા નહીં. હવે કઈ આ બધું થોડું થોડું કરાય. પેલા આગળનું આ બધું કરાય, પછી 2 વર્ષ પછી આગળ મમ્મી પપ્પા આવવાના હતા ને તો કીધું એનું નીચે રૂમ કરાય. ના ના, આ પેલા કન્ઝર્વેટરી અહીંયા હતું, પણ ઓલી કાચની આવે ને આખી કન્ઝર્વેટરી એ તે આખો પાકો કરાવી દીધો એટલે ઠંડી ના લાગે ને. હા, લોકો વેવાને એમાં એવું હોય ને તો એક્સ્ટ્રા મળી બીજી જગ્યાએ. આ બેડ ને બધું હતું એટલે કહું પછી હમણાં બધું કાઢીને પાછળ મૂકી દીધું. હવે તમને જીમ કરવું તો જીમ કરે, સાયકલ કરે છે. કાંઈ હમણાં નથી કરતા. આ તો એવું જ છે, સ્ટાર્ટિંગમાં થાય. વેચી અને ટ્રેડમિલ લઈ ગયો ને તો બધું જગ્યા થાય. વાપીથી ને ફોન આવે છે અમારા ત્યાં ઓફિસ. ઓકે, વર્ક ફ્રોમ હોમ કરે એટલે આ જોઈએ ને. ચાર જો ભરાય સંતાન પોતાની. ઘનશ્યામભાઈ ઘરના ઘરમાં તો મંદિર મંદિર જેવું જ લાગે. બાજુમાં જ ભગવાન એમ રાખીને કામ કરે છે. માનકી કેટલી ફાઇન લાગે છે. બહુ સરસ છે. બધા સંતારે બધા રામવાલા બધાને હેદભાવ કરો કે ઓલો પાક. હા, એ પાક પાક નાનો છે ને એનો મન સ્વામી ચાંદલો કરે છે. ભારતના રૂમમાં તો કઈ ત્યારે કઈ પણ બહુ સરસ કર્યું છે. આચાર્યની ગુરુ પરંપરા. અમારા પપ્પા હોય ને, પપ્પા લઈ આવ્યા હતા. આ બદલાવ્યા મહારાજને ચડાવીને તુલસી સુકાઈ ગયા છે, વાંધો નથી. મેં ભલે માંજર આવ્યા છે એટલે ચાલશે. અને આ વખતે રહી ગયા નગર વિન્ટરમાં છે ને સાવ પૂરા થઈ જાય. ઘણી વાર તો સાવ સુકાય છે, પણ આ વખતે ઠંડી લાગે ને એટલે ઠંડી જેવી પડે એટલે થઈ જાય. બેડરૂમ હોય
ઓકે બરાબર એક્સટેન્શન છે એ તો ખાલી હા, ઓનલી એવું છે, એક્સટેન્શન હા. જ છે ઓકે આ તમારો બેડરૂમ લાગે છે આ પાર્થભાઈનો છે. પાર્થનો છે ઓકે હા પાર્થ છે ત્યાં છે હમ સરસ અને આ તમારો છે હા અમારો હા ફર્નિચર સાઇન કરાવ્યું છે તમારે હા હતું કે કરાવ્યું ના, તમે કરાવ્યું. કરાવ્યું ને હા સરસ કરાવ્યું છે સિમરન રહે છે ઓકે પણ કાન અને તાર મજા પડી ગઈ યાર નિન્ટેન્ડો રેમો ક્રિકેટ રેમો હું જોઉં છું કેટલા બોલે આઉટ કરે છે તું પાઠને સરસ બનાવી દીધું છે જમવાનું જો 11નું ફરાળ વડા સૂકી ભાજી ચેવડો ખીર બનાવી પણ ખીર તમારે ખાવી છે બહુ મહેનત કરી પૂરી હું કાંઈ નથી મહેનત કરી બહુ જ અમારે કરી. આજે ધન્યવાદ ને તમે લોકો આવ્યા 11ના દિવસે હા. હરિભક્તો મહેનત ફૂલ કરી દીધી ના ના આ તો 11 હતી એટલે નગર હોય તો શું બનાવો 11માં એવું થાય ને ઓપ્શન બહુ થઈ ગયા કે નહીં અરે ફરાળી ઢોસા બનાવવા તો પણ નહીં તો હવે પછી બનાવશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ સારું ચાલો ત્યારે અમે આવીશું નહીં નહીં સરસ સારી તારી હોસ્પિટાલિટી હતી મજા આવી અમને અમને મજા આવી ને આજે ધન્યવાદ અમારા તો હરિભક્ત આવ્યા એકાદશી શું એ તો આવવાના જોઈએ ને કેટલા ટાઈમથી વિચારતા હતા મેળ પડ્યો અંજળ હોય ને ત્યારે અમે એના જેવું હતું એમ આજે તારા ઘરે અમારે ખાવાનું લખ્યું છે એટલે અમે આવી ગયા છે સાચી વાત છે ના ના 11નું 11 હા ને તો એ, 11 નો લાભ સારું ચલો હા સારું ચલો જય સ્વામિનારાયણ આ તે કહાને બહુ એન્જોય કરાયું હવે એ છે ને મને કહાન જ કહે છે મારે પાઠના ઘરે જવું છે સારું ને કે આવજો કાને હોલિડે કરવા મોકલજો મારા ઘરે મામાના ચોક્કસ ઘરે હા, આવે ને એવું તો કરશું હા મામા ઘરે એ વાત આવે બરાબર છે મેં